એટલા માટે એ ભગવાનને હું ને તમે ભેગા મળી અને નમસ્કાર કરીએ છીએ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. એવા ભગવાન કૃષ્ણના ચરણોમાં આપણે વંદન કરીએ છીએ. એટલે પહેલા શ્લોકમાં ભગવાન કૃષ્ણને નમસ્કાર કર્યા છે. બીજા શ્લોકમાં આ ભાગવત જેને ઘરે ઘરે સુધી પહોંચાડ્યું છે, જેને મોક્ષ ગાથા ગાઈ છે, એવા ભગવાન સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. બીજા શ્લોકમાં યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યં દ્વેપાયનો વિરહ કાતર્યાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુસ તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. બીજા નમસ્કાર કર્યા છે ભગવાન સુખદેવજી મહારાજને. અને ત્રીજા શ્લોકથી મને ને તમને નૈમિષારણ્યના ક્ષેત્રમાં આ ભાગવતજી લઈ જાય છે. તો આવો એ નૈમિષારણ્યમાં પ્રવેશ કરીએ. સૌથી પહેલે શૌનકાદિક ઋષિઓ પ્રશ્ન કરે છે. કયા કયા પ્રશ્ન કર્યા છે? કહે છે કે અંધકાર રૂપી અંધકારમાંથી, અજ્ઞાન રૂપી અંધકારમાંથી પરમ પ્રકાશ તરફ લઈ જાય એવી દિવ્ય ગ્રંથની કોઈ કથાનો સાર સંભળાવો. આપ તો કરોડો સૂર્યની સમાન તેજસ્વી છો, કોટી સૂર્ય સમપ્રભા. તો એવી કોઈ દિવ્ય કથાનો સાર સંભળાવો કે અમારું જીવન છે ને અદ્ભુત પતિત પાવન બની જાય. એવી કથા સંભળાવો. જે કથા સાંભળવાથી ભક્તિ મળે, જ્ઞાન મળે, વૈરાગ્ય મળે અને વિવેક મળે, એવી કથા સંભળાવો. અને અમે વૈષ્ણવ બનીએ. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. જે કથા સાંભળવાથી ભક્તિ મળે, જે કથા સાંભળવાથી જ્ઞાન મળે, જે કથા સાંભળવાથી વૈરાગ મળે અને વિવેક મળે, એવી કથા. મારા વાલા વૈષ્ણવો, તમે જે કથામાં અત્યારે બેઠા છો ને, આ કથા સાંભળવાથી તમને ભક્તિ મળશે, આ કથા સાંભળવાથી તમને જ્ઞાન મળશે, આ કથા સાંભળવાથી તમને વૈરાગ મળશે, અને આ કથા સાંભળવાથી જે મનને તમને વધારેમાં વધારે જરૂર છે એ વિવેક મળશે. કદાચ ભક્તિ ઓછી હોય તો ચાલે, વિવેક ઓછો ચાલે, વૈરાગ ન આવે કાંઈ નહીં, પણ વિવેક ચોક્કસ આવવો જોઈએ. આપણાથી મોટા હોય એના સાથે આપણે કેવી રીતે વાત કરવી, કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, આ બધું આપણને કથા શીખવાડે છે. તો આ તમને કથામાંથી મળશે. માયા જાય, મોહ જાય, એવી દિવ્ય કથા સંભળાવો. શું કામે? તો કે હવે કલિયુગ આવ્યો છે અને કલિયુગમાં કાળ ગ્રાસ કરવા માટે તૈયાર જ છે. તો એ ગ્રાસમાંથી બચાવવા માટે, અમારું શ્રેય થાય એના માટે, અમે પતિત પાવન બનીએ એના માટે, અને અમને કૃષ્ણ રૂપી સાધન મળે એના માટે અમને કોઈ સરસ મજાની દિવ્ય કથા તમે સંભળાવો. એવી દિવ્ય કથા તમે સંભળાવો. ચિંતામણિર લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદા પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. આપ જેવા ગુરુનું સાનિધ્ય મળ્યું છે,
ગુરુની કૃપા થઈ જાય ને તો બેડો પાર થઈ જાય, બધું જ મળી જાય. અહીંયા કહ્યું છે કે ચિંતામણી મળી જાય ને તો એ મણીની પાસે આપણે જે માંગીએ એ મળે. ચિંતામણી મળે તો. બીજું કોઈ એવું કલ્પવૃક્ષની નીચે બેઠા હોય ને કલ્પવૃક્ષ જો આપણને મળી ગયું તો એ વૃક્ષની નીચે બેઠા બેઠા જે વિચાર કરીએ ને એ આપણને મળી જાય. પણ આનાથી સર્વશ્રેષ્ઠ છે એ છે ગુરુની કૃપા. જો ગુરુની કૃપા થઈ જાય તો પણ આપણો બેડો પાર થઈ જાય.